નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે દરરોજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની માહિતી કિશન મહારાજ પાસેથી મેળવીએ છીએ. કાર્યક્રમમાં કિશન મહારાજ તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપે છે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે આપણે એવો કાર્યક્રમ કે જેમાં બધું જ જ્યોતિષ વિશે, ધર્મ વિશેની બધી જ જાણકારી, આપણા રાષ્ટ્રના સારા નિર્માણ માટેની જાણકારી, તો દરેક વિષય ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું. વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં તો સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 4/7/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે અષાઢી સુદ નોમ છે. તુલા રાશિનો ચંદ્ર છે. ર અને ત કાલે મૂળાક્ષર રહેશે. નક્ષત્ર ચિત્રા નામનું નક્ષત્ર ચાલશે. યોગ છે એ શિવ છે અને કરણ કૌલવ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી અને વિછુડો પણ નથી. સૂર્ય મિથુન રાશિનો, ચંદ્ર તુલા રાશિનો. સવાર 5:58 કલાકે સૂર્યોદય, તો સૂર્ય સાંજે 7:29 કલાકે જોવા મળે છે. 1:59 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 1:24 જોવા મળે છે. હવે અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત કયું, અભિજીત મુહૂર્તની વાત કરીએ. સવાર 12:15 થી બપોરે 1:10 સુધીનું અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 11:02 થી 12:42 નો રાહુકાળ રહેશે અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા કામ થાય જ નહીં. એકંદરે દિવસ ખૂબ મધ્યમ. હવે જો આ નોમ તો આવી ગઈ, 10 ને 11, પછી કોઈ સારા કામ થશે નહીં. દેવપોઢી એકાદશી પછી કોઈ પણ પ્રકારના સારા નવા માંગલિક કશું જ કામ ના થાય. આ ચતુર્માસમાં માત્ર ભગવાનની ભક્તિ થાય. એટલા માટે તમે જોજો બધા તહેવાર ભગવાનના ભક્તિના જ આવે છે. શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિ આવે, પછી શ્રાદ્ધ આવે, પિતૃઓની ભક્તિ, પછી ગણેશજી. ટૂંકમાં ભગવાનની ભક્તિ. શ્રાવણ પછી ભગવાન ગણેશ બધાના આશીર્વાદ આપે. રક્ષાબંધન આવે, બધા ધાર્મિક તહેવારો, ધાર્મિક ઉજવણી. નવરાત્રિ, અત્યારે આપણે નવરાત્રિને પેલી કરી, બાકી ખરેખર નવરાત્રિ તો ધાર્મિક ભક્તિ માટે જ થતી હતી. પણ આપણે બધા પછી અત્યારે તો કયા લેવલ ઉપર ગયું છે ખબર નહીં. પછી દિવાળી ભગવાનની ભક્તિ માટે, અને પછી આવે દેવ ઉઠી એકાદશી, તુલસી વિવાહ, પછી બધા માંગલિક કાર્યો, સારા કાર્યની શરૂઆત થાય. ટૂંકમાં જે 4 માસ છે માત્ર તમે તહેવારો પણ જો તો બધા ભગવાનના જ આવે, ભક્તિના જ આવે. એટલે ભક્તિમય વાતાવરણ ઊભું થાય 4 મહિના. પણ અત્યારે આપણે બધાએ ભક્તિને માર્ગના જગ્યાએ અલગ માર્ગે લઈ ગયા છે. તો આ વસ્તુ છે. ચતુર્માસ આવશે. ચતુર્માસમાં ભગવાનની ભક્તિ કરવું એટલું ઓછું. આવતીકાલે નાનું મોટું કોઈ કામ કરવું હોય, મધ્યમ કામ તો થઈ શકશે, બાકી કોઈ બીજા અન્ય સારા કાર્યો નહીં થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે સફેદ રંગની વસ્તુનું દાન કરો. સફેદ મીઠાઈ, કોઈકને ગરીબ વ્યક્તિને મીઠાઈ આપી, કોઈ ગરીબ વ્યક્તિને સફેદ કલરની ખાંડ, મિશ્રીનું દાન કર્યું. સફેદ કલરના કોઈ પણ પ્રકારની વસ્તુનું આવતીકાલે દાન કરવાથી તમને ચોક્કસથી લાભ જોવા મળે છે. સફેદ કલરની કોઈ પણ પ્રકારની નાની મોટી વસ્તુઓનું દાન કરો તો તમને લાભ થાય. નોમની સમાપ્તિ બપોરે 4:32 રહેશે. નોમની સમાપ્તિ બપોરે 4:32 રહે. તમે આવતીકાલે નાના મોટા જે પણ કામ કરવા છે સફેદ રંગની વસ્તુઓનું દાન પૂન કરી શકો છો, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. કાલે દિવસ અને રાતના ચોઘડિયા. જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું છે, જે સવારના 7:39 થી 9:21 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:21 થી 11:02 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:42 થી 2:25 છે. તો આ 3 ચોઘડિયા સારા શુભ કામ કરવા માટે, કોઈ જોડે મીટિંગ કરવી છે, નાના મોટા કોઈકના કામ પતાવવા છે, તો આ ચોઘડિયા છે 3 ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:05 થી 11:25 કલાકનું. અને આ રાત્રિ ચોઘડિયા દરમિયાન નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આજે કયો મૂળાંક 3. મૂળાંક 3 ની માહિતી આપણે લેવાની છે. શું કહી રહ્યો છે ન્યુમરોલોજીમાં 3 નો મૂળાંક? દર્શક મિત્રો, ત્રીજો મૂળાંક એટલે ગુરુનો મૂળાંક. આ ત્રીજો મૂળાંક એટલે જે લોકોની જન્મ તારીખ, જે લોકોની ઓફિસ, જે લોકોનું ઘર, આ બધામાંની વાત કરીએ આપણે. પહેલા વાત કરીએ જે લોકોની જન્મ તારીખનો ટોટલ સરવાળો 3 થતો હોય, કે કાં તો એમની તારીખ 3 હોય, 3 હોય, 12 હોય, 21 હોય, તો એ બધામાં 3 આવ્યું. એટલે જેનો જન્માંક 3 થાય. 3 નો અંક ગુરુનો કીધો છે. ગુરુ એટલે જ્ઞાન, ઉચ્ચ પદવી, ઉચ્ચ શિક્ષણ અને આધ્યાત્મિકતા. જે લોકો મૂળાંક, જન્માંક, ભાગ્યાંક 3 સાથે જોડાયેલા છે તેવા દરેક વ્યક્તિ જ્ઞાનનો ભંડાર હોય, મોટી પદવી પ્રાપ્ત કરેલી હોય, જ્ઞાનની ઉચ્ચ કેળવણી હોય, કોઈ શાસ્ત્રમાં, કોઈ વિદ્યામાં સંપૂર્ણપણે નિપુણ હોય, તેવા બધા મૂળાંક 3 વાળા. જ્યારે તમારા જન્મ તારીખમાં તમારો જન્માંક 3 આવે તો તમે ચોક્કસથી આધ્યાત્મિક ક્ષેત્ર ઉપર તમારા પોતાના નાના મોટા સારા એવા કામ કરી શકો, ધાર્મિક કાર્ય કરી શકો. તમારા જે શિક્ષણ છે તે શિક્ષણમાં કોઈ શાસ્ત્ર, કોઈ પદવી સારું મળવી શકે. જન્માંક જો 3 છે તો તમે પણ દર્શક મિત્રો પીળી વસ્તુથી ફાયદો લઈ શકો. જેમ કે સોના ચાંદી આવી ગયું, સોનું આવ્યું, ચાંદી તો નહીં પણ સોનું. તો જ્યારે જ્યારે આપણે 3 મૂળાંકની વાત કરીએ ત્યારે ગુરુનો આ મૂળાંક હોય, અને ગુરુ એટલે માત્ર જ્ઞાન થાય. હવે જો જે લોકોને 3 મૂળાંક વાળાને કોઈ વ્યવસાય કરવો હોય તો જ્ઞાનને લક્ષીને સારામાં સારા ટ્યુશન ક્લાસ, સારામાં સારા કોચિંગ સેન્ટર, સારામાં સારી જ્વેલરી શોપથી એમને લાભ થઈ શકે. જેના ઘર નંબરનો ટોટલ 3 થતો હોય તો એવા ઘરની અંદર કોઈ એકાદ વ્યક્તિ પ્રોફેસર હોય, શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલો હોય, શિક્ષણ ક્ષેત્રથી કામ કરતો હોય, એમને પોતાને કાગળ, પેન, પ્રિન્ટિંગથી લગતા કામો હોય, કાં તો જેને 3 મૂળાંકને કંઈ કામ કરવું હોય, ધંધો ખોલવો હોય તો ઓફિસ, આવા પ્રકારની લે તો એનાથી લાભ થાય છે. જેનો જન્માંક 3 છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે પીપળે જળ ચડાવે તો એવા લોકોના વ્યક્તિઓને જીવનમાં બહુ ફાયદો થાય. તમારે સારામાં સારા ટ્યુશન ક્લાસ, કોચિંગ ક્લાસ ખોલવા છે તો 3 નંબરના ઘરની અંદર 3 નંબરના ઓફિસની નંબર ખોલો તો લાભદાયી થાય. 3 નંબરની અંદર જો તમારે કોઈ પણ પ્રકારના નાના મોટા વિજ્ઞાનને, શિક્ષણને લગતા કામોમાં સફળતા આપે. હવે બીજી એક વસ્તુ કે જ્યારે તમારે કોઈ સારું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ભણવામાં આગળ વધવું છે,
તો તમે પોતે એ 3 નંબરના ઘરમાં કે 3 નંબરના જે સેન્ટરમાં ભણો તો એનાથી તમને વધારે જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય. આ વસ્તુઓ બધી ધ્યાનમાં રાખવાની. આજે આપણે વાત કરી મૂળાંક 3 વિશે. આવતીકાલે મૂળાંક 4 અંક કોનો છે? બધા 4 અંકથી ખૂબ બીવે છે. શું છે એની પાછળનું કારણ અને 4 અંકથી બીવું કે ના બીવું તેની પાછળ પણ આપણે એનો પ્રકાશ પાડીશું. આવતીકાલે મૂળાંક 4 વિશે વાત કરીશું. મૂળાંક 3 વિશે આજે આટલું જ રાખીશું. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું સાચવવું. મેષ રાશિ, માતા પિતાના આશીર્વાદના બળે કામ થાય, માતા પિતાના આશીર્વાદના લગતા કામોમાં સફળ થાય, કાર્યનો સંતોષ જોવા મળે, કામમાં વ્યસ્તતા વધુ રહે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહે. વૃષભ રાશિ, દિવસ સારો, ઉત્તમ, લાભદાયી છે. કામકાજમાં ઉત્સાહ સારો રહેશે. સારું કામ કરવાનું છે આપણે, સર્વશ્રેષ્ઠ. જમીન મકાન વાળા જેને નથી દલાલી થતી, રોજ ઘરના આટા મારીને બદલાઈ ગયા છે, લાભ છે કાલે. નવી મુલાકાત થશે, નવા વ્યક્તિઓ જોડે સંપર્ક થશે જે કામ ધંધામાં આગળ કરશે તમને. લીલો શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિને હરવા ફરવામાં, બિનજરૂરી ખર્ચામાં, ખરીદી નાની મોટી, બહાર નીકળ્યા આંટો મારવા કશુંક લઈને આવ્યા, કારણ વગર કોઈ બસ લાયા, વાંધો નથી લાવો, પણ ખોટા પૈસાનો ખર્ચો ના થાય તેનું ધ્યાન રાખજો. ખોટો સમય વાતચીતોમાં ગપસપમાં બગાડતા નહીં. મહેનત છેલ્લે ખાડામાં જશે. ખાડો ખોદાઈ ગયા, મહેનત કરી છે પણ ફળ નથી. ભાગ્યનો સાથ ઓછો છે અને ભાગ્યનો સાથ વધારવા માટે કેસરી શુભ કલર, શુભાંક 6 છે. અમુક વખત મહેનત ખાડે પડે, ભાગ્યનો સાથ ના, શું કરીએ? એટલા માટે ભાગ્યનો સાથ આપે એટલા માટે જ આપણે આ શુભ કલર ને શુભાંક કહીએ છીએ. તો કાલે આટલું કરજો દર્શક મિત્રો. મેષથી મિથુન, કર્કથી કન્યાની હવે વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને મિત્રો સાથે લાભકારી દિવસ રહે. મિત્રો સાથે કોઈ લાભવાળી વાર્તાઓ પર ચર્ચા થાય, નાની મોટી તકો મળે, નવી જગ્યાએ કામ થાય. આત્મવિશ્વાસ ભરપૂર છે. આપણે તો બધે લડી લઈશું, આપણે તો બધું કરી લઈશું. એકવાર મોકો મળવા દો. મોકાની રાહ જોઈને બેઠા છે કર્ક રાશિવાળા, આવશે. સમયનો સારો એવો સદુપયોગ થશે. ઘરના વાતાવરણમાં બદલાવ જોઈ શકાય છે. તમારા માટે શુભ કલર તમારો રાતો અને શુભાંક 3 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. કોઈ અન્ય વ્યક્તિના કારણે તમારા જીવનમાં મતભેદ ના થાય. બે વ્યક્તિઓના જીવનમાં હંમેશા કોઈ ત્રીજી વ્યક્તિના કારણે વધારે પડતા મતભેદ થતા. બંનેને કોઈ પ્રોબ્લેમ નથી પણ ત્રીજું વ્યક્તિ ડબકું મારી દીધું. સમજવા જેવી બાબત છે. એ પછી સાસુ વહુ હોય, પતિ પત્ની હોય કે ભાઈ બહેન હોય, ધ્યાન રાખીશું. લાગણીમાં આવીને કોઈ કાર્ય નહીં કરીએ, સમજીશું, વિચારીશું ને પછી કરીશું. પારિવારિક સાથ સહકાર રહેશે. પરિવારના સહયોગથી કામ સારા થશે. પણ તમારા માતાનું, સાસુનું સ્વાસ્થ્ય ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિ, બાળકો સાથે દિવસ બહુ જ સારો આનંદમય દિવસ જઈ શકે છે. બાળકો થકી કોઈ લાભ પણ થઈ શકે છે. નાની મોટી ભેટ સોગાદો મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહીશું. નોકરીમાં પ્રમોશનની વાત આગળ વધશે. સોનેરી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન બોલો. હર્ષાબેન બોલું છું, રાજકોટથી. જી બોલો. મારા બાબા માટે પૂછવાનું છે. શુભમ. જી, જન્મ તારીખ? હા, 20/6/2003. જન્મનો સમય? જન્મનો સમય સવારે 6 વાગે. જન્મનું સ્થળ? રાજકોટ. જી, પ્રશ્ન શું છે? એને ઇન્ટિરિયર ડિઝાઇનનું કરે છે, એટલે એને ઘરનું કરે તો લાગશે કે બહાર જાય તો લાગશે? જી. અને લગ્ન જીવન ક્યારે
છે. જો કુંભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, સતવિશા નક્ષત્ર, છઠની તિથિ, પ્રીતિ યોગ ને વનિજકરણ છે. હવે ગુરુ છે ને એનો બહુ જ સારો છે, પોતાનું કરાવડાવો, પોતાના કામમાં એને બહુ જ સારું રહેશે. એક સંઘર્ષ કુંડળીમાં બનેલો છે, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે ને, એટલે જે તે કામ કરે ને ધીમી ગતિએ થાય, એને તરત સફળતા નહીં મળે બેન, પણ એને સમય આપશો, સમય સૂચકતા સાથે કામ કરે તો એને પાછી સફળતા છે. થોડીક સમય આપો એને, અત્યારે બીજું કાંઈ નહીં, એના માટે એના વ્યવસાય માટે સમય આપો. લગ્નની ઉતાવળ ના કરો, લગ્ન માટે હજી ઘણો સમય બાકી છે. તમારા જે તે કુળદેવી છે તેના રોજ એ નિત્યક્રમ પ્રમાણે દીવો કરે ઘીનો, એનાથી એને એક લાભ થાય. અને બીજું, એને 3 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવજો, જેથી એને કાયમી ધોરણે વ્યવસાયમાં ફાયદો થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ. બેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં, તમે મજામાં? હું મજામાં છું. આપને કેવો લાગે છે અમારો કાર્યક્રમ એમ કહો? બહુ સારો લાગે, રોજે હું જોઉં જ છું. બહુ સરસ. મારે મારા બાબા માટે પૂછવું છે. જી જી એમની તારીખ છે 25/8/2000. જી. એનું સમય નામ કૃતિક છે અને જુનાગઢ જિલ્લો, સોમનાથ જિલ્લો, સુરવા ગામ એની જન્મ તારીખ. જન્મનો સમય જન્મનો સમય છે રાત્રે 11:15, જી. 11:45. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે બહાર જશે તો શું છે કે અહીંયા રહેશે તો સારું છે. અત્યારે ઈ ગાયનેકમાં છે, એમડી પહેલા વર્ષમાં છે. જી જી. હવે જો મિથુન રાશિનો ચંદ્ર છે, બરાબર, વૃષભ રાશિનું લગ્ન, 11ના દિવસે બાળકનો જન્મ હતો, આદ્રા નક્ષત્ર અને શુક્રવારની એનો વાર હતો. હવે કુંડળી જે પ્રમાણે બની છે ને એને ડોક્ટરી ક્ષેત્રમાં સૂર્ય બુધે લાભ કરાવડાવી દીધો. મંગળ કર્કનો છે જે 3જા સ્થાનમાં છે. વિદેશના યોગમાં કહેવા જઈએ તો 100% એને વિદેશના યોગ આજે નહીં તો કાલે ભવિષ્યમાં જ છે. ચંદ્ર રાહુ જોડે છે પણ ચલિતમાં રાહુ બદલાઈ જાય છે, તો પરદેશથી એને લાભ છે. શનિ લગ્નના સ્થાનમાં જોવે છે એટલે કોઈ ચિંતા ના કરો. એને આગળ ગાયનેકમાં સારું એવું રહેશે અને વિદેશ જાય તો પણ સારું છે, અને વતન છોડીને પણ એ બીજે જાય, મોટા શહેરમાં જાય તો ત્યાં પણ સારું છે, લાભદાયી છે, એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી સારી છે. એક આ ચંદ્ર રાહુના કારણે થોડીક હેરાનગતિ થાય, અને એને ના થાય તેના માટે એક ઉપાય આપું છું. દર સોમવારે એને પીળી સરસવ અને દૂધ, પીળી રહી કહેવાય ને, દૂધની અંદર પીળી રહી કરીને ભગવાન શંકરને ચડાવવાની કહો, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા કરતા એનાથી એને લાભ થશે, બધી રીતે એને સારું થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. ફરી એકવાર બોલો, અવાજ આ ટીવી નો વોલ્યુમ બંધ કરજો. આપણે અન્ય દર્શક મિત્ર લઈશું. જી જી. હેલો, જી બેન બોલો. પોરબંદર થી બોલું છું, વર્ષાબેન. જી જી વર્ષાબેન બોલો. બાબા માટે પૂછવાનું. જન્મ તારીખ? જન્મ તારીખ 22/4/2010. જન્મનો સમય? સમય સાંજે 5:30. જન્મનું સ્થળ? પોરબંદર. પ્રશ્ન શું છે? પ્રશ્ન ઈ છે કે 10માં પાસ થઈ ગયો પણ હવે ભણવામાં એને રસ નથી જરાય, અને આ જ નકરી ભરેલી છે, જી અને જી. ભાઈ બહેન થઈને ટ્વિન્સ છે. સમજા? હવે દેખો એવું છે બેન, એક તો એને આળસુ એટલે લગ્નમાં જેને પણ શનિ હોય ને એ એક તો આળસુ, ને એમાં 8મે સૂર્ય બુધ એટલે તો 2 વખત આળસ આવે. એટલે લગ્નમાં તો શનિ છે એટલે થોડોક ધીમો જ હોય, અને એમાં એ સૂર્ય બુધ 8મા સ્થાનમાં આવે એટલે ખૂબ આળસુ બને. 2 વસ્તુ ભેગી થઈ. હવે એને ભણવામાં રસ નથી, એનું કારણ એ છે કે બુધ નબળો છે, સૂર્ય સાથે બેઠો છે, શનિ લગ્નમાં છે, પણ કંઈક કરી જાણશે. છોકરાની કુંડળી આમ હાવ ખરાબ નથી બેન, એ પોતાની રીતે કંઈકનું કંઈક કરી નાખશે, એટલે એ ચિંતા ના કરો. ભવિષ્યમાં એને કોઈ એવો વાંધો નથી, કારણ કે મંગળચંદ્રનો મહાલક્ષ્મી યોગ બન્યો છે. મહાલક્ષ્મી યોગ એટલે પૈસાની એને કોઈ એવી મોટી તકલીફ ભવિષ્યમાં ના થાય. 2 વસ્તુ કરાવો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, લીલા મગ નાખીને સૂર્યનારાયણના 12 મંત્ર બોલે, ભગવાનને જળ ચડાવતા. પંચધાતુનું કડું જમણા હાથમાં પહેરાવાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો.
જન્મ તારીખ 15/10/1997, જી ગામ ઇન્દ્રપુરા, તાલુકો જિલ્લો ગાંધીનગર, જી સમય સમય સાંજે 5:15. જી સમસ્યા બધાનું સારું કરવું છતાંય ખરાબ જ થતું હોય. જી એમાં એવું હોય બેન, ને ચિંતા નહીં કરવાની બેન, તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આમાં સૂર્ય રાહુનો અમુક વખત અપયશ યોગ હોય ને, કે શનિ ચંદ્રનો વિષયોગ હોય ને, દુનિયાભરનું સારું કર્યું પણ આપણી જોડે જ ખરાબ કર્યું. ને કોણે? જેને આપણે સારું કર્યું ને જેનું, એ જ લોકો ખરાબ કરે. એટલે એ મગજ ઉપર લેવાનું નહીં બેન. તમારી કુંડળી શનિ ચંદ્રનો વિષયોગ છે અને ક્યાં છે? પહેલા સ્થાન. એટલે તમે જેટલા ગામની સેવા કરીને એ લોકોએ તમારી મેથી મારી. એનું કારણ છે કે આ જ્યારે સૂર્ય રાહુનો ને શનિ ચંદ્રનો વિષયોગ આવે ત્યારે આ વસ્તુ બને. હવે બે વસ્તુ કહું છું. જસ પ્રાપ્તિ નથી, ટૂંકમાં તમારા કુંડળીમાં જસની પ્રાપ્તિ નથી. તો શું કરવાનું જસની પ્રાપ્તિ કરવા માટે? ભગવાન વિષ્ણુ છે ને જસની પ્રાપ્તિ કરાવડાવે. નિત્યક્રમ પ્રમાણે પીપળે ચપટી હળદર નાખીને જળ ચડાવો. વિષ્ણુ સહસ્ત્રના 1001 નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કહેવાય છે. નિત્યક્રમ વાંચો, ધીરે ધીરે જસ મળવા લાગશે. અને કે શનિ ચંદ્રનો વિષયોગ તમને હેરાન કરે છે. એમેથિસ નામનું એક રત્ન આવે, ગળામાં પેન્ડલમાં ચાંદીની ધાતુમાં પહેરી દો, જેથી તમને આ સમસ્યા ક્યારેય પાછી નહીં આવે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની વાત કરીશું. આ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિના નવા મિત્રો, નવો સાથ, નવો સહકાર, નવો સહયોગ મળે. અન્યને ટીકા આપણા માટે સારી નહીં. લોકોની ટીકા કરવાનું છોડજો. વાતચીતમાં સંયમ રાખજો, બોલવાનું બહુ ના થાય તેનું ધ્યાન રાખજો. શૈક્ષણિક કાર્યમાં લાભ જોવાય, શૈક્ષણિક કાર્યમાં સફળતા થાય. રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને અધિકારીઓ તરફથી મદદ મળે, અધિકારીઓ તરફથી લાભ થાય. અજાણ્યા ભયથી પરેશાન રહો. મહેમાન ઘરે આવવાના યુગ છે. ઘરે કોઈ વ્યક્તિ આવશે, નાના મોટા અમુક વખત મૂંઝવણ થાય. કેસરી શુભ કલર, શુભાંક 7. વાત કરીએ ધનરાશિની, મોટી યોજના બને, નાની મોટી ઓચિંતી ખરીદી થશે. નોકરીમાં વધારાની જવાબદારી મળશે. જૂના મિત્રો સાથે હરવા ફરવા જવાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરો તો તમારા માટે કાલે દિવસ સારો રહેશે. ખાસ મિત્રો સાથે બહાર હરવા ફરવા જવાય. અધિકારીઓ સાથે મતભેદ થાય. વાણીમાં નરમાશ આવે, નરમાઈતાથી વાત થાય. વાદળી શુભ કલર, શુભાંક 6 રહે. કુંભ રાશિ, સંતાન દ્વારા ધનલાભ થાય, સંતાનથી કોઈ ફાયદો થાય. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, ભરપૂર આત્મવિશ્વાસ સાથે દિવસ સારો છે. જીવનની પરિસ્થિતિમાં અસ્તવ્યસ્તતા જોવાય. તબિયતમાં થોડુંક ધ્યાન રાખીશું, તબિયત સાચવીશું. લીલો શુભ કલર, શુભાંક 8. મીન રાશિ, દિવ્ય જ્ઞાન મળે, દિવ્ય તેજ પ્રાપ્ત થાય. પારિવારિક સાહસ શરૂ થાય. મિશ્ર લાગણીથી ભરેલો દિવસ છે. સવારે મૂડ સારો હોય, બપોર ખરાબ હોય, સાંજે પાછો સારો થઈ જાય. ખબર ના હોય મૂડ ક્યારે બદલાય છે, ક્યારે નથી બદલાતો. મિશ્ર લાગણી વાળો દિવસ. પૈતૃક સંપત્તિથી લાભ છે. પિતાની સંપત્તિથી, પિતાના કોઈ પણ વ્યક્તિ તરફથી લાભ થાય. લાલ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, આ કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જન્મદિવસ જેનો પણ આવતીકાલે 4/7/2025. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે બેન. આવનારું વર્ષ કેવું રહેશે, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. સરસ મજાનું કાર્ડ છે ભાઈ, 6 ઓફ હેન્ડ્સનું. નવું ઘર, નવી લાડી, નવી ગાડી અને નવી ટનાટન ઘરની સાથે વર્ષ નવું તૈયાર થશે. લાડી જેને છે એને કોઈ ચિંતા નથી, ફરી નવી ના આવે, પછી એ ચલાવવાનું જે છે. અને ગાડી જેની છે એ હજી ચલાવવાની છે. ઘર નવું મળી જશે. સારું વર્ષ, સેલિબ્રેશનનો ટાઈમ. જે પણ મહેનતો કરી છે વર્ષોથી, જે કામ કર્યા છે
તે બધા હવે બધા પોઝિટિવ પાસા પડશે. વરસ સારું સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી લાભ થાય? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, શુક્રવાર રાતે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ અને ખીર ચઢાવવાનું રાખે દર શુક્રવાર. બહુ લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. આપ સૌને મારા શુભાશીષ, શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, આજ ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં કિશન મહારાજે ગુણાંક 3ની વાત કરી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર કાર્યક્રમ નિહાળી અને તમારા મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.